સુરત શહેરમાં દેહ વેપારના ગેરકાયદેસર ધંધાને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। એ સંદર્ભે મહિદરપુરા વિસ્તારમાં બરાનપુરી શાકભાજી માર્કેટ નજીક ભરત નિવાસ બિલ્ડિંગ ખાતે ચાલતા એક સ્પામાં દેહ વેપાર ચાલી રહ્યો હોવાની બાતમી મળતા મહિદરપુરા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। મહિદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર યુજે જોશીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને મહિલા પોલીસની ટુકડીએ સ્થળ પર દરોડો પાડ્યો હતો। બાતમી મળી હતી કે અહીં સ્પાના નામ હેઠળ મહિલાઓ પાસેથી દેહ વેપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી। પોલીસે રેડ દરમિયાન સ્પાના સંચાલક પારિતોષ પરિમલ મંડળ અને સ્પાના એક ગ્રાહક સંકેત રામ ઘાટવાલને ઝડપી પાડ્યા હતા। સ્પામાં દેહ વેપાર માટે રાખવામાં આવેલી કુલ 3 મહિલાને મુક્ત કરવામાં આવી છે। આ મહિલાઓને આર્થિક નફાની લાલચમાં ફસાવી દેહ વેપાર ઉતારી દેવામાં આવતી હતી। પોલીસે દરોડા દરમિયાન 48,610નો મુદ્દામાલ કબજે કર્યા છે, જેમાં રોકડ રકમ, મોબાઈલ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે। પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેના પર કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। મહિદરપુરા પોલીસ સ્ટેશન દ્વારા જણાવ્યું હતું કે શહેરમાં આવા ગેરકાયદેસર ધંધા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે। જો કોઈને આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણકારી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવે છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।